જય રામાપીર. જગતની અંદર અનેક ઋષિઓએ મહાપુરુષોએ નારીની ઉપમા બહુ આપી છે. નારી શક્તિ એટલે મહાન કહેવામાં આવે છે. જગતની અંદર પૂજનીય હોય તો એક નારી છે. નારીને કીધું કે નારીથી નર ઉપજે, ભક્ત ધ્રુવ પ્રહલાદ જેવા અનેક ઋષિ મુનિઓ અને અનેક અવતારોમાં 24 અવતારો થઈ ગયા. ભગવાન રામ પણ એક નારીના પુરુષ. કૃષ્ણ પ્રભુ શક્તિઓના એ કેવી શક્તિઓ છે કે જે ભગવાન પોતે ખુદ પોતાના ઉદરમાં આવી અને જન્મ લેતા હોય. કેટલી શક્તિ મહાન કહેવાય. ઘણી જગ્યાએ એમ કહેવાય કે નારી નરકની ખાણ. કેમ કીધું છે? એ આપણે ઘરની નથી જોડતા, એના વર્તમાનમાં જ્યારે કોઈ ગયું હોય એના વિશે વાત છે. પણ મહાન શક્તિ નારીની અંદર આખું વિશ્વ જગત અને કેટલા 21 બ્રહ્માંડ જે તે કહેતા હોય છે એ બધા નારી અને શક્તિ વગર કશું છે જ નહીં. શક્તિથી સૌ ઉત્પન્ન છે અને શક્તિ વગર એક છે જ પણ ન ચાલે. તો નારી છે ને એક શક્તિનો અવતાર છે. તો નારીએ પોતે પ્રભુ ભજન કરી આવા ઋષિઓને અને આવા મહાપુરુષોને પ્રભુને ઉત્પન્ન કર્યા છે. અરે આપણે એક બીજો દાખલો લઈએ. ખાલી અનસુયા માતા શક્તિનો અવતાર થઈ ગયા. પોતાના પતિને 4 ધામની યાત્રા ટોપલામાં બેસાડી માથે અને લઈને જતા હતા અને એક ઝાડ નીચે થઈને નીકળ્યા. ઝાડ નીચે થઈને નીકળ્યા ને અને પોતાના પતિને એક ઝાડનું ડાળું વાગી ગયું. ત્યારે પોતાનો પતિ ગુસ્સે થઈ અનસુયા માતાને કટુ શબ્દો કીધા અને માં અનસુયાને ખોટું લાગ્યું. ત્યારે ત્યાં જ ઊભા રહી કીધું કે હે સૂર્યનારાયણ, હે પ્રભુ, જો આ મારા પતિએ જે કટુ શબ્દો કીધા એ પ્રમાણમાં હું ક્યારેય ઊભી હોય અને ન ઊભી હોય તો આ સૂર્યનારાયણ ત્યાં થંભી જાજો. ત્યાં સૂર્યનારાયણ પોતે આકાશની અંદર થંભી ગયા હતા. અનેક દેવો ભેગા થઈ અને સૂર્યની ગતિ બંધ થઈ ગઈ. પશુ પંખી દરેક જીવોની મુશ્કેલીઓ આ શું થશે? 2 દિવસ બંધ રહેતો, રાત રહેતો, ક્યાં તો ત્યાં એક ઘડી રહેતો, સાંજ ક્યાંથી પડશે? જગતના તમામ દેવો ભેગા થઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ અરે ભોળાનાથ આવી અને પછી આનું સમાધાન કરી માના આગળ બધાએ દેવો નમી પડ્યા અને સમાધાન કરી અને પાછી સૂર્ય ભગવાનની ગતિ માતાના કહેવાથી ચાલુ કરી. આવી નારીઓ થઈ ગઈ. જય અલગ ધણી.